નમસ્કાર દોસ્તો. તો આજના આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના છીએ એવા મિત્રો જે ગુજસેટની એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છે, અને ખાસ કરીને બે ટાઈપના લોકો. એક એવા કે જેમને ઓલમોસ્ટ બધી પ્રિપેરેશન કમ્પ્લીટ થઈ ગઈ છે, એવા લોકો માટે આ વિડીયો છે. જસ્ટ રિવિઝન કરવું છે, રિફર કરવા છે, ક્વેશ્ચન્સ સારી ક્વોલિટીના પ્રેક્ટિસ કરવા છે. બીજા એવા મિત્રો કે જેમને હજી સુધી કંઈ સમજાતું નથી કે પ્રિપેરેશન કેટલે પહોંચી છે અને આગળ શું કરવું, ટૂંકમાં ભવિષ્ય અંધકારમય છે. તો આ બંને ટાઈપના લોકો માટે આજનો વિડીયો છે. ત્રીજી કેટેગરી એવી વધે છે કે જે લોકોની પ્રિપેરેશન વ્યવસ્થિત ચાલે છે, રિવિઝન ફેઝમાં છે, પ્રેક્ટિસ ફેઝમાં છે. તો હું રિક્વેસ્ટ કરીશ એવા લોકોને કે આવા લોકો છે ને આ વિડીયો જોવાનું ટાળે. તો ચાલો હવે જે બે ટાઈપના લોકો છે એના ઉપર જો ફોકસ કરીએ તો વિડીયોનો મુખ્ય હેતુ એ છે કે ખાસ કરીને તો એવા લોકો લાસ્ટ એક વીકમાં ઘણા બધા મેસેજ, કોલ અને એવા ઘણા બધા વિદ્યાર્થીઓએ મારો કોન્ટેક્ટ કર્યો કે સર મટીરિયલ ક્યાંથી યુઝ કરવું, શું યુઝ કરવું, અથવા તો તમારી ચેનલ પર ઘણું બધું મટીરિયલ છે તો એમાંથી શું જોવું. એટલીસ્ટ હવે છેલ્લા એક વીકમાં અથવા તો લાસ્ટ મોમેન્ટમાં જેને પ્રિપેરેશન કરવી હોય તો અમારે શું કરવું કંઈ સમજાતું નથી. તો આજનો વિડીયો એવા લોકો માટે છે. તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેય અને ત્રિકોણમિતીય પ્રતિવિધેય આ બે ચેપ્ટર વિશે ડિસ્કશન કરવાના છીએ. અને આજનો વિડીયો મહદઅંશે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલો છે. ઇંગ્લિશ મીડિયમના જે બાળકો છે એમના માટે ઓલરેડી ઘણું બધું મટીરિયલ આપણી ચેનલ પર અવેલેબલ છે. પ્લેલિસ્ટમાં તમને પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ મળી જશે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQsની સિરીઝ પણ મળી જશે. આમાંથી તમે વિડીયોઝ જોઈ શકો છો, પ્રિપેરેશન કરી શકો છો. ચાલો આવીએ આજના ટોપિક ઉપર. તો સૌથી પહેલા આપણે સંબંધ અને વિધેય ચેપ્ટરના MCQs છે એને સોલ્વ કરીશું. તો સાથે સાથે થોડુંક તમને અન્ડરસ્ટેન્ડિંગ પણ હું આપતો રહીશ. ચેપ્ટર નંબર 1 ની આપણે વાત કરીએ તો સૌથી પહેલા ચેપ્ટર નંબર 1 માં આપણને ખબર હોવી જોઈએ કે સંબંધના પ્રકાર. પહેલો ટોપિક છે જેની અંદર આપણે નક્કી કરવાનું હોય છે કે જે આપણી પાસે સંબંધ છે એ સ્વવાચક છે, સંમિત સંબંધ છે કે પરંપરિત સંબંધ છે. હવે સ્વવાચક સંબંધ છે ને એ કેમ નક્કી કરાય? So for every x belongs to a given set, if x, x belongs to r, then it is સ્વવાચક સંબંધ. ઇંગ્લિશમાં કહેવાય રિફ્લેક્સિવ રિલેશન. તો કદાચ તમને એવું લાગે કે સર આ બધું તો બુકમાં છે, આ સમજાતું નથી, કંઈ ખબર નથી પડતી, એક વર્ષ વહી ગયું તો આમાં કંઈ ખબર ન પડી એટલે તમારી પાસે આવ્યા, તમે યાદ ડિસ્કશન કરો છો. તો જસ્ટ 2 મિનિટ માટે તમે થોડી શાંતિ રાખો. આપણે આગળ જેવા ક્વેશ્ચન ઉપર જશું તમને બધી વસ્તુ ક્લિયર થઈ જશે. સંમિતની વાત કરીએ તો ડેફિનેશન છે ફોર એવરી xy belongs to r there exist y, x belongs to r. તો એવા સંબંધને સંમિત કહેવાય. પરંપરિત માટે ફોર એવરી xy belongs to r and for every yz belongs to r if there exist x, z belongs to r. તો આવા સંબંધને પરંપરિત સંબંધ કહેવાય. બીજી એક અગત્યની વાત આપણે કરીએ તો એવો સંબંધ કે જેમાં સ્વવાચક, સંમિત અને પરંપરિત ત્રણ હોય તો એવા સંબંધને આપણે સામ્ય સંબંધ કહીએ છીએ. બરાબર, આ થઈ ગયો તમારો પહેલો ટોપિક. બીજો ટોપિક છે વિધેયના પ્રકાર. તો વિધેયના તો બે પ્રકાર છે. એક તો એક વિધેય હોય અને જો એક ન હોય તો એને અનેક એક કહેવાય. અને બીજું છે વ્યાપ્ત વિધેય. બરાબર, હવે આ કેમ નક્કી કરવું એ આપણે હમણાં આગળ જોઈએ. એક અને વ્યાપ્ત બંને હોય એવા વિધેયને ઇંગ્લિશમાં તો on one and on two ફંક્શન બંને હોય તો એને શું કહેવાય? બાયજેક્ટિવ ફંક્શન.
બરાબર. ગુજરાતી માટે આઈ થિંક એના માટે કઈ સંબંધ નું નામ છે નહીં. ત્રીજા પ્રકારનો જે આપણે ટોપિકનું ડિસ્કશન કરવાનું છે એ છે કમ્પોઝિટ ફંક્શન. બરાબર. એમાં એફ ઓ જી એન્ડ જી ઓ એફ ને આ બધા વિધેયોની વાત કરવામાં આવતી હોય છે. ચોથો જે મુદ્દો આજે આપણે ચર્ચા કરવાનો છે એ છે પ્રતિવિધેય. અને છેલ્લે 5મા નંબરનો જે મુદ્દો છે એ છે દિક ક્રિયાઓ. બરાબર. તો આશા રાખીએ કે આ ચેપ્ટરમાં શું આપણે શીખવાના છીએ એના વિશે તમને આઈડિયા આવી ગયો હશે. હવે પછી આગળ આપણે ક્વેશ્ચન્સ કરશું. સાથે સાથે આ બધા ટોપિકની જે ચર્ચા કરી એ હું તમને એક્સપ્લેન કરતો જઈશ, સમજાવતો જઈશ, ક્વેશ્ચન્સ કરતા જશું. પહેલા આપણે પ્રીવિયસ યરના ગુજસેટના ક્વેશ્ચન્સ કરશું અને એના પછી એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને એક્સપેક્ટેડ ક્વેશ્ચન જે આવનારી એક્ઝામમાં પેપરમાં તમારી સામે આવી શકે, આ મારો અંદાજ છે. બરાબર. હું કોઈ એવો દાવો નથી કરતો કે એ જ પ્રકારના એમાંથી જ ક્વેશ્ચન હશે, પણ મને સ્ટ્રોંગ ફિલિંગ આવે છે એવા ક્વેશ્ચનનું આપણે કલેક્શન બનાવ્યું છે અને એને પણ આપણે સોલ્વ કરવાના છીએ. ચાલો તો ઝડપથી ટાઈમ વેસ્ટ કર્યા વગર શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે તમારી સામે. આ છે એ પ્રીવિયસ યર નો ક્વેશ્ચન છે. ઇંગ્લિશમાં કદાચ બાળકોને તકલીફ પડતી હોય ગુજરાતી મીડિયમ વાળા, તો ચિંતા બિલકુલ ના કરવી, આપણે ચર્ચા ગુજરાતીમાં કરશું. મારી પાસે મટીરિયલ છે એ ઇંગ્લિશ મીડિયમનું હતું એટલે આપણી પાસે ક્વેશ્ચનનો જુગાડ થઈ શક્યો નથી. ચાલો, સૌથી પહેલા જો આપણે વાત કરવામાં આવે તો આપણી પાસે જે સેટ છે, ઓલવેઝ સંબંધનો પ્રકાર જ્યારે તમારે નક્કી કરવાનો છે ને ત્યારે એક ગણ તમને આપેલો હશે. તો અહીંયા જે ગણ આપેલો છે ને એ તમે જોઈ શકો છો. x ની જે વેલ્યુ છે એ લેસ ઓર ઇક્વલ 4 છે અને x છે એ નેચરલ નંબર છે. આનો મતલબ એવો થાય કે 1 2 3 અને 4 આ ચાર ઘટકો આપણી પાસે સેટમાં છે. અને જો સંબંધની વાત કરીએ તો સંબંધ તમારી સામે છે. સંબંધમાં જે ઓર્ડર્ડ પેર છે, બરાબર, એ તમે જોઈ શકો છો 1 1 2 2 અને 3 3 છે. તો હવે જે આપણે ચર્ચા કરતા હતા કે કોઈ પણ સંબંધ છે એ સંમિત સંબંધ છે કે નહીં કેમ નક્કી કરવું, તો આપણી પાસે જે ગણ છે ને એમાં 1 2 3 અને 4 આ ચાર ઘટકો છે. હવે સંમિત થવા માટે જે સંબંધ છે ને એમાં 1 1 2 2 3 3 અને 4 4 આ ચારે ચાર ઘટકો હોવા જોઈએ. ખાસ બધા લોકો ધ્યાનથી જોશે કે આપણી પાસે જે ગણ છે અત્યારે 1 2 3 4 આમાં ચાર ઘટકો છે. જો સંબંધમાં 1 1 2 2 3 3 અને 4 4 બધા ઘટકો હોય તો જ એને સ્વવાચક કહેવાય. તો અહીંયા જે સંબંધ છે આપણી પાસે એમાં 1 1 જ નથી, સોરી 1 1 તો છે, બટ just give me a minute. તો સંબંધ તમે જોશો તો એમાં આપણી પાસે 4,4 છે ને આ ઘટક આપણી પાસે સંબંધમાં નથી. એટલા માટે આ જે સંબંધ છે એ સ્વવાચક નથી. હવે સંમિતની વાત કરીએ તો 1 1 માટે એની રિવર્સ પેર 1 1 હોવી જોઈએ જે છે, 2 2 માટે 2 2 હોવી જોઈએ જે છે, 3 3 માટે 3 3 હોવી જોઈએ તો એ પણ છે. મતલબ કે આ જે સંબંધ છે એ સંમિત સંબંધ છે. બરાબર. અને પરંપરિત માટે મિત્રો ખાસ આ ક્વેશ્ચનમાં જોજો, અહીંયા ઘણા બધા લોકોને પ્રોબ્લેમ થતો હોય છે. પરંપરિતની વ્યાખ્યા એવી છે કે a, b હોય અને b, c is also belongs to r. તો a, c છે ને આ જો સંબંધમાં હોય તો એને પરંપરિત સંબંધ કહેવાય. બરાબર. અહીંયા સુધીની વાત જે છે ને એ બિલકુલ બરાબર છે, પરંતુ આ તો એક વ્યાખ્યા છે, અથવા તો આપણે કહીએ તો ચાલે કે અડધી વ્યાખ્યા છે. બીજો ભાગ આ વ્યાખ્યાનો એવો છે કે જો a, b આવી એક પેર છે એ આપણી પાસે સંબંધમાં છે, બટ b થી ચાલુ થતી હોય ને એવી કોઈ પેર જ એમાં ના હોય તો પણ એને પરંપરિત કહેવાય. તો અહીંયા તમે જોશો તો 1 1 તો છે, પણ 1 થી ચાલુ થતી હોય એવી બીજી કોઈ પણ પેર નથી. 2 2 છે પણ 2 થી ચાલુ થતી હોય એવી બીજી કોઈ પેર નથી. 3 3 છે અને 3 થી ચાલુ થતી હોય એવી પણ બીજી કોઈ પેર નથી. મતલબ કે આ જે સંબંધ છે ને એ પરંપરિત છે.
તો ફાઇનલી ઓપ્શન ઇંગ્લિશમાં છે, પણ તમે સમજી શકો છો કે સ્વવાચક નથી, સંમિત છે અને પરંપરિત પણ છે. બરાબર. ચાલો, આશા રાખીએ તમને થોડું ઘણું સમજાણું હશે. જેમ જેમ આગળ જશું એમ થોડોક વધારે આઈડિયા આવતો જશે. ચાલો, બીજો એવો ક્વેશ્ચન, આ પણ પ્રીવિયસ યર નો ક્વેશ્ચન છે. જે રીતે આપણે આગળ ચર્ચા કરી એવી રીતે અહીંયા જે ગણ છે ને એમાં 3 4 5 છે. તો આપણી પાસે જે સંબંધ છે ને એમાં 3 3 હોવું જોઈએ, 4 4 હોવું જોઈએ અને 5 5 પણ હોવું જોઈએ. બટ અહીંયા તમે જોઈ શકો છો કે જે સંબંધ છે આપણી પાસે એમાં 5,5 છે ને એ નથી. એનો મતલબ એવો થાય કે આ જે સંબંધ છે એ સ્વવાચક નથી. બરાબર. એના પછી જો આપણે આગળ વાત કરીએ તો સંમિત માટે તો 3 3 માટે 3 3 એની રિવર્સ પેર છે, 4 4 માટે 4 4 છે. જો a, b સંબંધમાં હોય ને તો b, a પણ હોવું જોઈએ, તો એને સંમિત કહેવાય. તો અહીંયા બંને છે એટલે આ સંમિત છે. અને પરંપરિત માટે અગેઇન આના પહેલાનો જે ક્વેશ્ચન જો તમને યાદ હોય તો પાછી આપણે વાત કરીએ કે 1 1 2 2 3 3 હતું. આ ડેફિનેશન યાદ કરો કે a b તો છે પણ b થી ચાલુ થતી હોય એવી કોઈ પેર ના હોય તો પણ ખાલી ઈ એક પેર માટે આપણે પરંપરિત થાય છે એવું કહી શકીએ. તો અહીંયા 3 3 છે, 3 થી ચાલુ થતી હોય એવી બીજી કોઈ પેર નથી. મતલબ આ એક જે ઓર્ડર્ડ પેર છે ને એના માટે આપણે કહી શકીએ કે પરંપરિત છે. પછી આના માટે પણ ચેક કરવું પડે, તો આના માટે પણ 4 થી ચાલુ થતી હોય એવી બીજી કોઈ પેર નથી, તો આના માટે પણ પરંપરિત છે. બે જ આપણી પાસે કાર્ટેશિયન મતલબ કે ઓર્ડર્ડ પેર હતી અને બંને માટે પરંપરિત સાબિત થઈ ગયું. મતલબ કે આ પરંપરિત પણ છે. તો સ્વવાચક નથી, સંમિત અને પરંપરિત બંને છે. ચાલો, અગેન ત્રીજા ક્વેશ્ચન ની વાત કરીએ તો આ પણ પ્રીવિયસ યર નો ક્વેશ્ચન છે મિત્ર. તો ખાસ તમે જોજો કે અત્યાર સુધીમાં આપણે આ ત્રીજો ક્વેશ્ચન જોઈ છે અને ત્રણ ક્વેશ્ચન છે એ આ જ ટાઈપના પૂછાય છે, પૂછાણા હતા અત્યાર સુધીમાં. એનો મતલબ એવો કે સંબંધના પ્રકારો જે મતલબ પહેલી એક્સરસાઇઝ છે પહેલા ચેપ્ટરની, એમાંથી માત્ર ને માત્ર એક સેટ આપશે અને એક સંબંધ આપશે. તમારે ખાલી નક્કી કરવાનું હશે. આ પ્રકારના પ્રશ્નો આપણી સામે આવી શકે. તો જો સેટમાં અહીંયા 1 2 અને 3 ત્રણ એલિમેન્ટ છે. તો સૌથી પહેલા સ્વવાચકની વાત કરીએ તો 1 1 2 2 3 3 આ ત્રણ એલિમેન્ટ સંબંધમાં હોવા જોઈએ. પણ અહીંયા 1 1 2 2 કે 3 3 એક પણ નથી. મતલબ આપણે કહી શકીએ કે આ સંબંધ છે એ સ્વવાચક નથી. એના પછી આગળ વાત કરીએ પરંપરિતની તો 1 2 માટે 2 1 છે, બટ 2 3 માટે 3 2 આ સંબંધમાં નથી. એનો મતલબ કે આ સંબંધ સંમિત સંબંધ નથી. અને અંતે આપણે વાત કરીએ પરંપરિતની તો 1 2 છે, 2 1 છે, બટ 1 1 હોવું જોઈએ જો પરંપરિત થવું હોય તો. બટ અહીંયા 1 1 નથી. એનો મતલબ કે પરંપરિત પણ નથી. તો આશા રાખું કે હવે તમને બધા લોકોને બહુ વ્યવસ્થિત રીતે સમજાણું હશે કે સ્વવાચક, સંમિત અને પરંપરિત એટલે શું. ચાલો, એના પછી હવે આ જે છે ને એ પ્રીવિયસ યર નો ક્વેશ્ચન નથી, આ આપણે આપણા તરફથી લીધેલો છે. બરાબર. તો અહીંયા ગણ જે a ની વાત કરતા હતા ને એ n છે અને રિલેશન જે છે ને એ લેસ ધેન નો રિલેશન છે. આને તમે આ રીતે પણ સમજી શકો કે સંબંધ છે ને એ આવો આપેલો છે x, y where x is less than y અને x y બંને નેચરલ નંબર છે. બરાબર. તો હવે અહીંયા આપણી પાસે શું છે કે નેચરલ નંબર માંથી જ આપણે ઘટકો લેવાના છે. તો વિચારો કે 1 લેસ ધેન 1 છે, નો હોય. એનો મતલબ એવો થાય કે 1 1 છે ને એ આ સંબંધમાં નહીં હોય અને એનો મતલબ એવો થાય કે આ સ્વવાચક સંબંધ નથી. પહેલી વાત. બીજી વાત, જો સંમિત માટે નક્કી કરી હોય તો આપણે માનો કે 1 is less than 2 છે, એનો મતલબ એવો થાય કે 1 2 જે પેર છે ને એ તો આમાં હશે, બટ 2 is less than 1 નો હોય. એનો મતલબ એવો થાય કે 1 2 તો હશે બટ 2 1 આમાં નહીં હોય. એનો મતલબ થાય સંમિત પણ નથી. અને અંતે જો આપણે પરંપરિતની વાત કરીએ તો આ જ રીતે આપણે જોઈ શકીએ કે 1 2 તો સંબંધમાં હશે, 2 3 પણ હશે કેમ કે 2 છે એ 3 કરતા નાનો છે. અને જો 1 3 ની વાત કરીએ તો એ પણ હશે કેમ કે 1 is also less than 3. આટલા માટે આ જે સંબંધ છે એ પરંપરિત પણ છે. બરાબર. ચાલો ઝડપથી આગળના ક્વેશ્ચન ઉપર આવી જઈએ. ઓકે,
તો અહીંયાથી મિત્રો બીજા આ જે ટાઈપના ક્વેશ્ચન છે એની શરૂઆત થાય છે. તો સંબંધ અને વિધેય જે ચેપ્ટર છે ને એમાં પહેલો ભાગ છે સંબંધ. સંબંધમાં સંબંધના પ્રકાર સ્વવાચક, સંમિત, પારંપરિક અને જો ત્રણેય હોય તો સામ્ય સંબંધ. આટલી વસ્તુ આપણે શીખવાની હતી અને 4 ક્વેશ્ચન આપણે જોઈએ, એમાંથી 3 છે એ પ્રીવિયસ યરના હતા. છેલ્લો થોડોક ડિફરન્ટ મેં કરાવ્યું. એનસીઈઆરટી બુકમાં એવા ક્વેશ્ચન્સ છે, બરાબર. તો આ ટાઈપના કંઈક જો પહેલા ચેપ્ટરમાંથી હશે તો, અને ખાસ કરીને સંબંધમાંથી હશે તો આ ટાઈપના પ્રશ્નો હોઈ શકે. હવે વાત કરવાની છે 1-1 અને on-to, મતલબ કે 1-1 અને વ્યાપ્ત. તો મિત્રો 1-1 અને વ્યાપ્ત માટે તમે બધા જાણતા હશો, પણ હું તમને અલગ અલગ મેથડ કહું. પહેલી મેથડ એ છે કે f of x1 equal to f of x2 તમારે લઈ લેવાનું. પછી વિધેય આપણી પાસે છે f of x equal to x cube. વિચારો કે જો f of x x cube હોય તો f of x1 શું હોય? x1 નો ક્યુબ. અને f of x2 શું હોય? x2 નો ક્યુબ. બે બાજુ ઘનમૂળ કાઢીએ તો x1 equal to x2 આવશે કે x1 equal to plus or minus x2 આવશે? તો આઈ થિંક તમારામાંથી બધા લોકોને ખ્યાલ હશે કે વર્ગમૂળ કાઢીએ તો પ્લસ ઓર માઇનસ આવે, ઘનમૂળમાં ન આવે. એટલે f of x1 બરાબર x2 આપણે લીધું હતું અને x1 બરાબર x2 આવી ગયું. મતલબ કે આ વિધેય જે છે ને એ 1-1 વિધેય છે, બરાબર. બીજી મેથડ જો તમારે જાણવી હોય તો એવી છે કે જે પણ વિધેય તમને આપેલું છે અત્યારે x3, તમે આનું વિકલન કરો તો આપને મળશે 3x². જો વિકલન ગ્રેટર ધેન 0 આવે ને તો એ 1-1 હોય. જો વિકલન છે લેસ ધેન 0 આવે ને તો પણ વિધેય 1-1 હોય. પણ f' ગ્રેટર ધેન 0 કે લેસ ધેન 0 નક્કી ન થાય, નક્કી ન કરી શકીએ તો એને અનેક એક વિધેય કહેવાય, અથવા તો 1-1 નથી એમ કહેવાય. તો અત્યારે તમે જોઈ શકો છો કે 3x² છે ને એ વિકલન છે અને એમાં x નો સ્ક્વેર છે. x નો સ્ક્વેર હોય એટલે હંમેશા પોઝિટિવ હોય અને f' ગ્રેટર ધેન 0 હશે તો પણ આપણે સમજી શકીએ કે 1-1 છે. ત્રીજી મેથડ છે કે ભાઈ તમે છે ને આલેખ દોરી લ્યો તો સૌથી બેસ્ટ કામ થાય. તો x³ નો આલેખ જો તમને યાદ હોય તો એ આવો હોય, બરાબર. અહીંથી આમ અનંત સુધી જતો હોય અને આમ પણ અનંત સુધી જતો હોય. તો અહીંયા આલેખ દોર્યા પછી શું કરવાનું કે ગમે ત્યાં તમારે x અક્ષને સમાંતર રેખા દોરવાની. જો એ માત્ર ને માત્ર એક જ બિંદુ પાસે આલેખને છેદે તો એ વિધેય છે ને એ 1-1 હોય, અને એક કરતા વધારે બિંદુ પાસે છેદે તો અનેક 1 હોય. એનો મતલબ કે આ વિધેય 1-1 તો છે. હવે જો વ્યાપ્તની વાત કરીએ તો વ્યાપ્ત માટે મિત્રો તમારી બુકમાં અથવા તો અલગ અલગ જગ્યાએથી તમે જોયું હશે કોઈ અલગ મેથડ, બટ વ્યાપ્ત માટેની માત્ર ને માત્ર એક જ મેથડ છે કે એનું તમારે વિસ્તાર શોધવો પડે. જો વિસ્તાર છે ને એ એના કોડોમેઇન એટલે કે સહપ્રદેશ, આને છે ને એ પ્રદેશ કહેવાય અને એની બાજુમાં જે છે ને આને કહેવાય સહપ્રદેશ. તો કોઈ પણ વિધેયનો વિસ્તાર એના સહપ્રદેશ જેટલો થઈ જાય ને તો એને વ્યાપ્ત વિધેય કહેવાય. તો વિસ્તાર શોધવા માટે પણ અગેઇન ઘણી બધી મેથડ્સ છે. એમાંથી સૌથી સારી મેથડ છે કે એનો આલેખ દોરો. આલેખ આપણી સામે છે, તમે જોઈ શકો છો. અહીંયા માઇનસ અનંત થી લઈ અને પ્લસ અનંત ઉપર સુધી ગ્રાફ જાય છે, એટલે કે એનો વિસ્તાર r છે અને સહપ્રદેશ પણ એ જ છે. એનો મતલબ કે વિસ્તાર બરાબર સહપ્રદેશ થઈ ગયું. તો આ જે આપણી પાસે વિધેય હતું એ 1-1 તો છે અને વ્યાપ્ત પણ છે, બરાબર. ચાલો 1-1 અને વ્યાપ્તમાં આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. તો અહીંયા આપણી પાસે એક વિધેય છે જેનો ડોમેઇન છે ને એ 2 થી ઇન્ફાઇનાઇટ છે, મતલબ કે પ્રદેશ સહપ્રદેશ r છે અને વિધેય આપેલું છે. આપણને પૂછી છે એની રેન્જ એટલે કે વિસ્તાર આપણે કહેવાનો છે. અને આપણી પાસે જે વિધેય છે ને f of x બરાબર x² - 4x + 5, આ દ્વિઘાત સમીકરણ છે અથવા તો દ્વિઘાત વિધેય છે. તો યાદ રાખજો ખાસ, દ્વિઘાત સમીકરણ અથવા તો દ્વિઘાત વિધેય ક્વાડ્રેટિક ફંક્શન એને કહેવાય ઇંગ્લિશમાં. આનો વિસ્તાર શોધવા માટેની રીત છે, એમાં પહેલું સ્ટેપ છે કે વિધેયનું વિકલન કરો. આમ તો જો કે એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ વિકલિતના ઉપયોગોમાં આપણે જોયું હોય છતાંય એકવાર જોઈ લ્યો. પહેલા વિકલન કરો, પછી વિકલનને 0 સાથે સરખાવો તો તમને x ની કિંમત મળશે 4/2 એટલે 2
અને પછી જે x ની કિંમત છે ને એને પાછી વિધેયમાં મૂકો તો f(2) એટલે 2 નો વર્ગ minus 4 into 2 plus 5 તો આનો મતલબ થાય 4 minus 8 plus 5 તો -4 plus 5 એટલે 1 તો એનો મતલબ એવો થાય કે એક પાસે કાં તો ન્યૂનતમ કિંમત હશે કાં તો મહત્તમ કિંમત હશે શું કામ કેમ કે આપણે એ બિંદુ પાસે એનું વિકલન 0 લીધું છે હવે વિચારો કે આ જે દ્વિઘાત સમીકરણ છે 10મા ધોરણમાં આપણે શીખ્યા કે દ્વિઘાત પોલિનોમિયલ જે હોય બહુપદી એનો ગ્રાફ છે કાં તો ઉપરની તરફ ખુલ્લો પરવલય હોય કાં તો નીચેની તરફ ખુલ્લો પરવલય હોય એનો આધાર શેના ઉપર હોય x નો વર્ગ વાળું જે પદ હોય ને એના સહગુણક ઉપર જો એ ધન હોય તો ઉપર તરફ ખુલ્લો પરવલય હોય ઋણ હોય તો નીચે તરફ તો અત્યારે x વર્ગ છે એનો સહગુણક 1 છે મતલબ કે આપણો આલેખ જે બનશે એ કંઈક આવો બનશે ઉપર તરફ ખુલ્લો પરવલય અને અહીંયા એનું શિરોબિંદુ હશે જેમાં તમે જોઈ શકો છો x ની કિંમત આપણી પાસે 2 છે અને y ની કિંમત એટલે કે f(x) ની કિંમત 1 છે મતલબ કે આ જે બિંદુ છે ને એ 2,1 હશે અને પછી તમને ખબર પડે કે અહીંયા x એક્સિસ હશે અહીંયા y એક્સિસ હશે તો વિચારો જો y એક્સિસ ઉપર ગ્રાફ ક્યાંથી ચાલુ થાય છે 1 થી મતલબ કે આની જે રેન્જ છે ને એ 1 થી લઈને અનંત સુધી હશે બહુ અગત્યનો પ્રશ્ન ચાલો આગળ વાત કરીએ તો અગેન એક દ્વિઘાત સમીકરણ છે એક છે વ્યાપ્ત છે એવું આપણે પૂછ્યું છે તો સૌથી પહેલા હમણાં જ આપણે વાત કરી કે ભાઈ દ્વિઘાત સમીકરણ છે એનો જે આલેખ છે ને એ આવો બનશે આવો બને એટલે શું થાય ગમે અહીંયા તમે x અક્ષ ને સમાંતર રેખા દોરો હંમેશા એક કરતા વધારે બિંદુ પાસે છેદશે એટલે અનેક એક વિધેય છે અથવા તો એક નથી અને ઓન2 ની વાત કરીએ મતલબ કે વ્યાપ્તની તો વિચારો કે આનો વિસ્તાર હમણાં આપણે કીધું એવી રીતે શોધી શકીએ તમે શોધીને ટ્રાય કરજો પણ એક વસ્તુ ફિક્સ છે કે ગ્રાફ આવો છે તો આ બિંદુથી અનંત સુધી આનો વિસ્તાર હશે બટ r તો ક્યારેય પણ નહીં હોય મતલબ કે વિસ્તાર બરાબર સહપ્રદેશ ક્યારેય નહીં થાય એટલે આ વિધેય છે ને એ વ્યાપ્ત નહીં હોય બરાબર ચાલો બહુ સિમ્પલ ક્વેશ્ચન ઝડપથી આગળ વધીએ આ જે છે ને અગેન બહુ મને ગમતો અને મને લાગે છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે આવી વખતે શું કરવાનું આપણે મેપિંગ કરી લેવાનું એટલે કે એરો ડાયાગ્રામ લઈ અને તમારે એક અને વ્યાપ્ત નક્કી કરવાનું જ્યારે આ ટાઈપનું ડિફાઇન ફંક્શન આવે ત્યારે બરાબર તો અહીંયા n બરાબર even અને n બરાબર odd છે even એટલે યુગ્મ અને odd એટલે અયુગ્મ તો એક વિધેય આપેલું છે n થી z માં છે એટલે n એટલે પ્રાકૃતિક સંખ્યાનો ગણ 1 2 3 4 5 6 7 આવા બધા ઘટકો એના પ્રદેશમાં છે અને સહપ્રદેશમાં z છે હવે આપણે જોવાનું શું છે કે અહીંયા -1 -2 -3 0 1 2 3 આમાંથી કંઈ પણ હોઈ શકે તો પહેલા આપણે યુગ્મ સંખ્યાની વાત કરીએ તો યુગ્મ સંખ્યા જ્યારે આ વિધેયમાં તમે પુટ કરશો ને તો એના ડિવાઇડ બાય 2 થઈ જશે મતલબ કે 2 મૂકશું તો જવાબ 1 આવશે 4 મૂકશું તો જવાબ 2 આવશે 6 મૂકશું તો જવાબ 3 આવશે અને જો અયુગ્મ સંખ્યા આપણે વિધેયમાં મૂકશું તો શું થશે તો ત્રણ વસ્તુ થશે એકચ્યુઅલી પહેલા -1 થશે પછી ડિવાઇડ બાય 2 થશે અને એનો માઈનસ ઋણ નેગેટિવ જવાબ આવશે તો માનો કે 1 મૂકો તો શું થાય પહેલા 1 - 1 0 0 ડિવાઇડ બાય 2 0 અને એનું નેગેટિવ એટલે 0 મતલબ કે 1 મૂકવાથી જવાબ 0 આવે છે એના સિવાય જો આપણે આગળ વાત કરીએ કે બીજો આપણી પાસે વિકલ્પ હોય કે 3 મૂકી તો શું થાય તો જ્યારે 3 મૂકશો ત્યારે -1 કરો એટલે 2 થઈ જાય 2 ડિવાઇડ બાય 2 1 થઈ જાય ને આગળ માઈનસ લગાવો એટલે 3 મૂકશો ને ત્યારે જવાબ -1 આવશે એવી રીતે 5 મૂકો તો 5 - 1 4/2 2 અને આગળ માઈનસ લગાવો એટલે -2 તો અહીંયા એરો ડાયાગ્રામ ઉપરથી તમે જોઈ શકો છો કે પ્રદેશમાંથી એક ઘટક લઈને એટલે એનો એક જ જવાબ તમને મળે છે એટલે કે વિધેય જે છે એ એક વિધેય છે અને જો આપણે વ્યાપ્તની વાત કરીએ તો એના માટે તો વિસ્તાર જ આપણે ફાઇન્ડ કરવો પડે તો વિસ્તારમાં અહીંયા જોઈ શકો છો બધા ઘટકોનો વારો આવી જાય છે મતલબ કે z છે ને અહીંયાનો વિસ્તાર છે અને એ જ એનો સહપ્રદેશ છે તો આ એક તો છે અને વ્યાપ્ત પણ છે બરાબર બહુ સરસ મજાનો ક્વેશ્ચન આવતી વખતે અથવા તો તમે જ્યારે એક્ઝામ આપશો ત્યારે આ પ્રશ્ન આવે એવી ખૂબ પ્રબળ સંભાવના છે એટલે ખાસ ધ્યાનથી જોઈ લેવું
ચાલો આગળ વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની. તો મિત્રો અહીંયાથી છે ને એ આપણા કમ્પોઝિટ ફંક્શનના દાખલાઓ ચાલુ થાય છે. એટલે આપણે હવે આગળ વાત કરતા પહેલા 1 મિનિટનો આપણે બ્રેક લેવો છે. ચાલો તો મિત્રો નેક્સ્ટ ટોપિક ઉપર આપણે વાત કરવાના હતા કમ્પોઝિટ ફંક્શન મતલબ કે સંયોજિત વિધેય. તો આપણને આપ્યું છે કે એકચ્યુઅલી આપણે ડાબી બાજુ સમજી શકીએ કે f of x into f of y. તો f of x આપણી પાસે છે 1 plus x અને 1 minus x અને એનો ગુણાકાર જો f of x છે એ આવું હોય તો f of y પછી 1 plus y અને 1 minus y હોય. હવે જો આ બેનો ગુણાકાર આપણે કરીએ તો શું મળે? તો આઈ થિંક 1 plus x plus y plus xy આવું મળશે અને છેદમાં મળશે 1 minus x minus y અને minus minus plus xy. પણ અહીંયા આપણને મળશે એક સરપ્રાઈઝ કે આવું તો આપણી પાસે કઈ ઓપ્શનમાં છે નહીં. તો શું કરવું? તો હવે તમારે ઓપ્શનમાંથી પણ ચેક કરવું પડશે. તો સૌથી પહેલા જોવો તો ઓપ્શન એ તમે લ્યો ને તો f of xy શું થાય? આ તો 1 plus xy ના છેદમાં 1 minus xy થાય અને આપણને તો કંઈ આવું મળ્યું નથી એટલે ઓપ્શન એ તો આવે જ નહીં. સહેલું પહેલા ચેક કરી લેવાય. આપણા નસીબ ખરાબ હોય તો ઈ જ ન હોય. તો ડી ચેક કરીએ તો 1 plus 1 by xy હા ના થોડું ખોટું થયું. એક તો ઇરેઝર બહુ દૂર પડે છે મિત્રો. તો f of x છે ને 1 plus x છેદમાં 1 minus x છે. તો આપણે કંઈક આ જ રીતે સમજીએ 1 plus x છેદમાં 1 minus x અને હવે x ની જગ્યાએ આપણે મૂકીએ છીએ 1 ના છેદમાં 1 plus xy અને 1 ના છેદમાં 1 plus xy. તો આ જ વસ્તુ આપણે સમજવાની છે સંયોજિત વિધેયમાં. સંયોજિત વિધેયમાં શું હોય કે અહીંયા જ્યારે તમે x મૂકો ત્યારે જ્યાં જ્યાં x આવતો હોય અને અહીંયા x ની જગ્યાએ બીજું કંઈક મૂકો તો અહીંયા x ની જગ્યાએ બીજું કંઈક આવી જાય. બરાબર? તો શું આનાથી તમને લાગે છે 1 plus xy plus 1 2 આવી જશે? એટલે આ પણ હશે નહીં. હવે આપણી પાસે આન્સર વધ્યા છે 2 અને એ 2 માંથી એક હશે. હું ઓપ્શન બી માટે ચેક કરું છું અને જો ઈ નહીં હોય તો પછી ફાઇનલ ઓપ્શન સી આપણો આન્સર થશે. તો ફંક્શનની અંદર જ્યારે તમે x plus y ના છેદમાં 1 plus xy મૂકશો તો શું જવાબ આવશે? તો 1 plus ધ્યાનથી જોજો f of x છે 1 plus x છેદમાં 1 minus x. તો f ની અંદર બીજું કંઈક મૂકો ત્યારે થાય તો ઈ જ 1 plus x છેદમાં 1 minus x. પણ x ની જગ્યાએ જે અંદર તમે મૂક્યું ને ઈ આવી જાય. હવે અહીંયા લસા લઈને થોડુંક સેટિંગ કરો એટલે 1 plus x plus y plus xy. ચાલો અંશમાં તો સેટિંગ થઈ ગયું છે અને છેદમાં થઈ ગયું છે 1 minus x minus y અને plus xy આવશે અને આ ઉપરથી આપણે કહી શકીએ કે ઓપ્શન બી છે ને એ આપણો સાચો જવાબ છે. ચાલો ઝડપથી નેક્સ્ટ પ્રશ્ન ઉપર વાત કરીએ. તો r થી r નું વિધેય છે. વિધેય આવું આપેલું છે, g આવું આપેલું છે, GOF. જો આમાં તમને બહુ સરસ રીતે સમજવા મળશે. આ બધા મિત્રો પ્રીવિયસ યરના ક્વેશ્ચન મતલબ કે પાછલા વર્ષના છે. આપણે જોઈ છે GOF. બરાબર? GOF નો મતલબ થાય g ની અંદર f of x મૂકવાનું છે. f of x આપને પ્રશ્નમાં આપેલું છે કે 2x² - 5 છે તો g ની અંદર 2x² - 5 મૂકશું. સોરી હા બરાબર. અને હવે વાત કરીએ g ની. તો ધ્યાનથી જો g of x છે ને x ના છેદમાં x નો વર્ગ પ્લસ 1 છે. g of x શું છે? x ના છેદમાં x નો વર્ગ પ્લસ 1 અને x ની જગ્યાએ આપણે અત્યારે 2x² - 5 મૂકવા જઈ રહ્યા છીએ. તો 2x² - 5 મૂકી દેશું. સૌથી પહેલા તો ચેક કરાય કે ભાઈ ઓપ્શનમાં
અંશમાં 2x² - 5 ક્યાં છે? જો અહીંયા નથી એટલે એ જવાબ નો આવે, અહીંયા નથી એટલે એ પણ જવાબ નો આવે. એટલે બી અને સી માંથી એક આવશે. અને એમાં પણ પહેલું પદ અને છેલ્લું પદ તો બે ઓપ્શનમાં સરખા હા, પહેલું પદ અને છેલ્લું પદ તો બેયમાં સરખા છે. આપણે ખાલી મધ્યમ પદ જોવાનું છે. તો આનું મધ્યમ પદ છે ને 5 દુ 10 દુ 20 એટલે -20x², આવું મધ્યમ પદ આવે. અને એવું મધ્યમ પદ છે ને એ ઓપ્શન સી માં છે. એટલે એ આપણો સાચો જવાબ. આગળના ઘણા બધા સેશનમાં મિત્રો મેં વાત કરી છે કે જ્યારે MCQ હોય, નીચે ઓપ્શન આપેલા હોય, ત્યારે ખોટી ગણતરી જરૂર વગરની કરવી નહીં. એમાં તમારો ટાઈમ વેસ્ટ થશે. આ રીતે થોડુંક સ્માર્ટ વર્ક કરીને આપણે આન્સર સુધી પહોંચી શકીએ. ચાલો એના પછી આગળ વાત કરીએ તો આ પ્રતિવિધેયને આધારિત થોડોક છે, પણ પ્રતિવિધેય હમણાં આપણે આગળ જોવાનું છે. તો સૌથી પહેલા સંયોજિત વિધેયનો જે કન્સેપ્ટ છે કે GOF ઇન્વર્સ ની અંદર તમે 10 મૂકો તો શું થાય? તો G ની અંદર F ઇન્વર્સ અને F ઇન્વર્સ ની અંદર 10. હવે પ્રશ્ન ઉભો થાય કે F ઇન્વર્સ પહેલા ખબર હોવી જોઈએ. તો F તો આપણી પાસે છે. તો મિત્રો કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય શોધવું હોય ને એના માટે બહુ સિમ્પલ અને સરળ ટ્રીક 2-3 સ્ટેપમાં જો. સ્ટેપ નંબર 1, જે વિધેય આપેલું છે ને એમાં f(x) ની જગ્યાએ y લખો. તો y = 3x + 2. અને પછી x ને કરતા બનાવો તો x બરાબર y - 2/3. બસ. પછી f ઇન્વર્સ x ની જગ્યાએ લખી નાખો અને y ની જગ્યાએ x લખી નાખો. આ તમારું પ્રતિવિધેય. અત્યારે આપણે શેની જરૂર છે? f ઇન્વર્સ ની અંદર 10 ની જરૂર છે. તો 10 મૂકશું. 10 - 2/3 આખાના છેદમાં 3 છે. તો 10 માંથી 2 જાય તો 8 અને 8/3. મતલબ કે આપણે g ની અંદર 8/3 મૂકવા જઈ રહ્યા છીએ. અને g પણ આપણે આપેલું છે it is 6x + 5. તો ધ્યાનથી જોજો, g of x છે 6x + 5 અને x ની જગ્યાએ હવે આપણે રાખવાના છે 8/3. 3 દુ 6, 8 દુ 16 અને 16 ને 5 21. તો 21 આપણો જવાબ છે. બરાબર. ચાલો ઝડપથી નેક્સ્ટ ક્વેશ્ચન. અગેન તમે જોવો તો g ની અંદર હવે થોડોક અલગ ક્વેશ્ચન છે મિત્રો. આ થોડો ટ્વિસ્ટેડ ક્વેશ્ચન હોય ને એવું મને લાગે છે. આમાં આપણને વાત કરી છે FOG નો ઇન્વર્સ. બરાબર. તો આ દાખલાને કરવા માટેની બે રીત છે. પહેલા આપણે જોઈએ, તમને કહી દઉં પહેલી રીત કે મેથડ 1 છે કે પહેલા તમે FOG ફાઇન્ડ કરો પછી એનો ઇન્વર્સ ફાઇન્ડ કરો. અને મેથડ 2 છે કે પહેલા તમે સમજો કે FOG નો ઇન્વર્સ તમારે કાઢવો હોય ને તો એ G ઇન્વર્સ OF ઇન્વર્સ થાય. તો આમાં શું થશે કે બે વખત પ્રતિવિધેય કાઢવાનું થશે અને એનું કમ્પોઝિશન મતલબ કે સંયોજન પણ કરવાનું થશે. અને આમાં શું છે કે એકવાર સંયોજન અને સીધું એનું પ્રતિવિધેય. તો આપણે આ મેથડ 1 છે ને એનો યુઝ કરશું. તો એના માટે પહેલા તો FOG ની જરૂર પડશે. FOG મતલબ f ની અંદર g of x. g of x છે એ આપણે આપેલું છે x - 1/2. હવે f છે એ 2x + 1 છે. મને લાગે છે કે આ એકબીજાના પ્રતિવિધેય તો નથી ને? હા, કદાચ. ચાલો ચેક કરીએ. તો ફંક્શન છે આપણી પાસે 2x + 1 અને x ની જગ્યાએ x - 1/2 મૂકીએ છીએ. 2 2 કટ થઈ જશે, પછી -1 + 1 પણ કટ થઈ જશે, આન્સર આવશે x. મતલબ કે FOG ની અંદર x મૂકો ને તો x જવાબ આવે છે. આપને પૂછ્યું છે એનો ઇન્વર્સ. તો હવે આ જો આપણું વિધેય હોય ને તો એનો ઇન્વર્સ કાઢવા માટેની રીત હમણાં થોડી વાર પહેલા જ મેં તમને કીધી કે જે ફંક્શન હોય એની જગ્યાએ y મૂકો, x ને કરતા બનાવો. તો હવે અહીંયા આપણું ફંક્શન છે ને FOG છે. આની જગ્યાએ તમે y મૂકો એટલે y = x થાય. તો x કરતા બનેલો જ છે. તો ઈ જ એનો ઇન્વર્સ છે. મતલબ કે FOG નો ઇન્વર્સ છે ને ઈ x છે. જો તમે સમજ્યા હોય તો. અને નો સમજ્યા હોય તો આ જોઈ લ્યો કે f of x = x હોય ને તો એનો પ્રતિવિધેય પણ ઈ જ થાય. શું કામ? કેમ કે f of x ની જગ્યાએ y લખવાનું, પછી x ને કરતા બનાવવાનું, પછી x ની જગ્યાએ f ઇન્વર્સ x લખી નાખવાનું અને y ની જગ્યાએ x લખી નાખવાનું. બરાબર. તો FOG છે એનો ઇન્વર્સ છે એની અંદર x રાખીને ઇન્વર્સ ફાઇન્ડ કરશો ને તો x આવશે. પણ આપણે પૂછ્યું છે કે એની અંદર 1/x રાખવાનું. તો વિચારો કોઈ ફંક્શન છે એનો આન્સર x મૂકવાથી x આવતો હોય તો શું તમે સમજી શકો કે FOG ઇન્વર્સ ની અંદર 1/x મૂકશું તો જવાબ 1/x આવશે. બહુ સિમ્પલ. તો ઓપ્શન ડી છે એ આપણો આન્સર છે
અને ખરેખર મજા આવી જાય એવો ક્વેશ્ચન હતો. ચાલો ઝડપથી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. તો અહીંયા પણ વિધેય આપને આપેલું છે કે f of x બરાબર આવું છે. તો સૌથી પહેલી વસ્તુ તો એ છે કે ભાઈ f of x છે એ જો a ની x ઘાત હોય ને તો તમે f ની અંદર p મૂકો ને તો ઈ p ની x ઘાત થાય કે a ની p ઘાત થાય મિત્રો? ફસાઈ ગયા. તો આવી નાની મોટી મિસ્ટેક થઈ શકે એટલે ખાસ જોવું કે a ની x ઘાત જો ફંક્શન હોય અને ફંક્શનમાં તમે p મૂકો તો જ્યાં x હોય અહીંયા p આવી જાય. મતલબ કે f of p છે ને એની p ઘાત થશે. અને આપને પૂછ્યું છે f of p ની ઘન મતલબ 3 ઘાત. તો a ની p ઘાત અને એને 3 મતલબ કે આ થઈ જશે a પાવર 3p. તો હવે a પાવર 3p તો ક્યાંય ઓપ્શનમાં દેખાતું નથી. તો શું કરવું? તો અગેન ઓપ્શન થી ચેક કરીએ તો 3 into f of p તો આપણે ફાઇન્ડ કર્યું a ની p ઘાત એટલે કે આવો તો આન્સર છે નહીં. f ની અંદર 3p પુટ કરો તો f છે a ની x ઘાત અને x ની જગ્યાએ આપણે 3p પુટ કરવાનું કહે છે. મતલબ કે આ આપણો આન્સર છે. એવી રીતે આ પણ નહીં હોય અને આ પણ નહીં હોય. બરાબર? તો બહુ સિમ્પલ પણ અગેન અગત્યનું. ચાલો એના પછી અત્યારે આઈ થિંક છેલ્લા 2-3 ક્વેશ્ચન થી આપણે જે કરીએ છીએ ને એ પ્રીવિયસ યર ના ક્વેશ્ચન્સ નથી. આ પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન્સ છે. તો ફંક્શન આપણને આપેલું છે અને આપને પૂછ્યું છે f of x plus f of 1 - x. તો વિધેય છે ને એ છે x 4 ની x ઘાત છેદમાં 4 ની x ઘાત પ્લસ 2. અને હવે વિધેયની અંદર જો 1 - x મૂકી તો જ્યાં જ્યાં x છે અહીંયા 1 - x આવી જશે. મતલબ કે 4 ની 1 - x ઘાત ના છેદમાં 4 ની 1 - x ઘાત પ્લસ 2. હવે અહીંયાથી મિત્રો સંયોજિત વિધેયનું કામ પૂરું. હવે ખાલી સાદુરૂપ આપવાનું છે જો તમારામાં તેવડ હોય તો. તો આ 4 ની x ઘાત ના છેદમાં 4 ની x ઘાત પ્લસ 2 આનું સાદુરૂપ તો કઈ અપાય નહીં. આનું આપો ને તો શું થઈ શકે? 4 ના છેદમાં 4 ની x ઘાત અને છેદમાં 4 ના છેદમાં 4 ની x ઘાત અને પ્લસ 2. હવે જો તમે લસા લઈ લ્યો તો પહેલું જે છે એ તો એમને રહેશે. અહીંયા ઉપર આવી જશે 4 નીચે આવી જશે 4 પ્લસ 2 વખત 4 ની x ઘાત. તો હવે શું કરવું? અહીંયા તો 4 ની x ઘાત છેદમાં 4 ની x ઘાત પ્લસ 2 છે. અહીંયા તમે જોવો ને તો નીચેથી 2 કોમન આવે છે. તો 2 કોમન આવે તો શું? પછી લસા છે એ 2 પ્લસ 4 ની x ઘાત થઈ જશે. ઓકે તો તમે ધ્યાનથી જોવો તો નીચે લસા 2 into 2 પ્લસ 4 ની x ઘાત આવો લસા છે. તો અહીંયા છે એ 2 વખત 4 ની x ઘાત થઈ જશે અને અહીંયા તો 4 છે જ. મતલબ કે ફાઇનલી તમે જોવો તો હજી ઉપરથી પણ 2 કોમન કાઢો તો 4 ની x ઘાત પ્લસ 2 અને નીચે પણ 2 into 2 પ્લસ 4 ની x ઘાત આવું છે. બંને કટ થઈ જશે અને આન્સર 1 આવશે. તો સારો ક્વેશ્ચન. ચાલો એના પછી અગેન બહુ સિમ્પલ જે વિધેય છે f of x તમારી સામે છે અને g of x પણ આપણી સામે છે. બહુ સિમ્પલ ક્વેશ્ચન. g of આપણે પૂછ્યું છે. g of હવે તમને ખબર પડી ગઈ હોવી જોઈએ. g ની અંદર f of x. f of x આપને આપેલો છે x નો વર્ગ પ્લસ 1 ના છેદમાં x નો વર્ગ. g of x પણ આપને આપેલો છે e ની x ઘાત. પણ જ્યારે આપણે g ની અંદર x મૂકશું તો e ની x ઘાત આવશે, y મૂકશું તો e ની y ઘાત આવશે. પણ આવું કંઈક મૂકશું તો એવું આવશે x નો વર્ગ પ્લસ 1/x નો વર્ગ. શું તમને ઓપ્શનમાં ક્યાંય આવું દેખાય છે? નથી દેખાતું. તો શું તમે આને થોડું ધ્યાનથી જોઈ શકો કે આધાર સરખો છે વચ્ચે ગુણાકાર છે તો ઘાતનો સરવાળો થાય x નો વર્ગ પ્લસ x ની -2 ઘાત. શું આને તમે આમ સમજી શકો કે e ની x ની 2 ઘાત પ્લસ x ની -2 ઘાત એટલે 1 ના છેદમાં x નો વર્ગ? તો જોવો તો આપણો જે જવાબ આવ્યો તો એ ઓપ્શન સી ને ઇક્વિવેલન્ટ છે. ચાલો ખૂબ જ ઝડપથી આપણે આગળ ચર્ચા કરતા જઈએ. આપણી પાસે સમય બહુ ઓછો છે એટલે મેક્સિમમ ક્વેશ્ચન્સ છે આપણે પ્રેક્ટિસ કરવા છે એટલે હું થોડીક સ્પીડ વધારે રાખીશ. તો તમારામાંથી કોઈ પણ બાળકોને વ્યવસ્થિત જો ન સમજાણું હોય તો ફરીથી તમારી પાસે તો ફૂલ ફેસિલિટી છે. થોડોક વિડીયોને પાછળ સ્કીપ કરી અને ફરી પાછું સોલ્યુશન જોઈ શકો છો. એમ છતાંય જો તમને ના સમજાય તો નીચે કોમેન્ટ બોક્સમાં જસ્ટ એક કોમેન્ટ ડ્રોપ કરી દેજો. શ્યોરલી હું ટાઈમ કાઢીને તમારી કોમેન્ટ અથવા તમારી ક્વેરી અથવા તમારો જે ડાઉટ હશે એનું સોલ્યુશન કરીશ.
એના સિવાય તમારે વધારે હેલ્પ જોતી હોય તો આપણી પાસે એક વોટ્સએપ ગ્રુપ છે જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ગ્રુપ જોઈન કરો, તમારા ડાઉટ છે, તમારા જેવા ઘણા બધા મિત્રો આપસમાં સોલ્વ કરતા હોય છે એમની સાથે સોલ્વ કરો. મને પર્સનલી મેસેજ કરો તો પણ હું થોડીક હેલ્પ કરીશ. આ સિવાય વધારાનું મટીરિયલ કંઈ જોતું હોય પ્રેક્ટિસ કરવા માટે તો ટેલિગ્રામ ગ્રુપ પણ આપણું છે, એની ચેનલ પર નીચે એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એમાં ક્વેશ્ચન બેંક, ગુડ સેટને લગતી પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ, પેપર સેટ બધી વસ્તુ તમને મળી જશે. ચાલો ફરી પાછા આપણે મુખ્ય મુદ્દા પર આવીએ. આપણો પ્રશ્ન છે h ની અંદર, g ની અંદર, f ની અંદર x. બરાબર. તો અત્યાર સુધી શું હતું? બે વિધેયના સંયોજન હતા. હવે 3 વિધેયો તો કઈ વાંધો નહીં, જોઈ લેવાનું. તો સૌથી પહેલા તો f of x થી આપણે ચાલુ કરીએ. f of x ક્યાં ગયું? આ રહ્યું. ગ્રેટેસ્ટ ઇન્ટીજર, મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય છે તો પહેલા એને મૂક્યું. હવે g નો વારો. તો g છે એ sin x છે. હવે ધ્યાનથી જોજો, g of x sin x, g of y sin y, g of z sin z. તો g of greatest integer x, sin of greatest integer x. અને ફાઇનલી h ની વાત કરી તો h છે એ 2x છે. તો h of y હોય તો 2y, h of z હોય તો 2z, અને h of anything હોય તો 2 times anything અંદર જે રાખ્યું હોય. તો 2 times sin નો પૂર્ણાંક ભાગ વિધેય જો તમે જોશો તો ઓપ્શન સી છે એ આપણો જવાબ છે. ચાલો ઝડપથી નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આ સંયોજિત વિધેયનો નથી અને મને લાગે છે કે આ ટાઈપના ક્વેશ્ચન છે ને એ તમારી સામે નહીં આવે એવું મને લાગે છે. અહીંયા ઇવેન્ટ છે પણ આ ઇવન ફંક્શન છે, એટલે કે યુગ્મ વિધેય. આ કહે છે કે નોટ ઇવન નોર ઓડ, એટલે કે ઇવન પણ નથી અને યુગ્મ પણ નથી અને અયુગ્મ પણ નથી, અને આ છે અયુગ્મ વિધેય. બરાબર. રેશનલ ફંક્શન એટલે p of x છેદમાં q of x ટાઈપનું, તો એવું તો છે જ નહીં. એટલે કે યુગ્મ અથવા અયુગ્મમાંથી કંઈ પણ હશે. હવે જોજો, એક પ્રશ્ન જો જોવા જઈએ તો બહુ સારો છે. મને એવું લાગે છે કે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી અત્યારે એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી જો ગુડસેટની વાત કરીએ તો. પણ છતાંય નોલેજ માટે તમારે ચેક કરવું હોય કે યુગ્મ છે કે અયુગ્મ, કેમ ચેક કરવું? તો વિધેયની અંદર -x રાખો. જો પાછું f of x આવી જાય ને તો આને કહેવાય યુગ્મ વિધેય. અને માઇનસ રાખવાથી જો -12 આવે ને તો આને કહેવાય અયુગ્મ વિધેય. બરાબર. તો આપણે ફંક્શન ની અંદર -x રાખીને ચેક કરીએ તો log ની અંદર x છે, અહીંયા -x રાખશું અને +1 -x નો વર્ગ કરશું તો x નો વર્ગ જ રહેશે. તો ફાઇનલી તમે જોવા જાવ તો જે વિધેય હતું ઈ પણ નો આવ્યું અને -12 પણ નો આવ્યું, એટલે કે આ વિધેય છે એ યુગ્મ પણ નથી અને અયુગ્મ પણ નથી. ચાલો ખૂબ સરસ. નેક્સ્ટ. તો હવે તમારી પાસે છે HOGOF ની અંદર π/4. તો સૌથી પહેલા તો h, એની અંદર g, એની અંદર f અને એની અંદર π/4. તો સૌથી પહેલા તો આપણે જોઈએ કે f of π/4 શું છે? તો એના માટે f of x જોવું પડશે. તો f of x છે ને એ x નો સ્ક્વેર છે. તો અહીંયા થોડો પ્રોબ્લેમ થઈ શકે, એટલે મને લાગે છે કે ક્વેશ્ચનમાં કંઈક ગડબડ હોવી જોઈએ. શું કામ? એનું કારણ તમને કહું કે પહેલા તો છે ને આપણે π/4 નથી રાખવું, x છે એવું સમજીને આગળ વધીએ, એટલે છેલ્લે જે સમસ્યા સર્જાશે ને એ હું તમને કહીશ. તો પહેલા તો f of x આપણે એ પૂછે x નો વર્ગ, તો f of x ની જગ્યાએ x નો વર્ગ મૂક્યો. પછી g નો વારો આવ્યો, તો g છે 10x. તો શું કરશું? g of x 10x હોય તો g of y 10y હોય, ને g of x square હોય તો 10x square હોય, અને અંતે h ની અંદર છે log x. તો અચ્છા નહીં હોય લો, ચાલો. તો h of x એટલે log x, તો h of y એટલે log y, h of z એટલે log z, તો h of 10x square એટલે log ની અંદર 10 અને x square. તો હવે log આવ્યો ને એટલે વાંધો નહીં આવે કે આ log ની ઘાત છે. અહીંયા પાછું જોવું પડશે કે આ તો x નો વર્ગ છે ને. અચ્છા, રિયલી સોરી, આપણે એક મિસ્ટેક થઈ ગઈ છે. f of x એટલે x નો વર્ગ. બરાબર. પછી g ની અંદર x નો વર્ગ પુટ કરીએ એટલે g ની
અને મતલબ 10 ની અંદર x નો વર્ગ આવી જાય બરાબર. એટલે આઈ થિંક ક્વેશ્ચન છે ને જનરેટ કરવામાં ક્યાંક પ્રોબ્લેમ હોય ને એવું મને લાગે છે. જો અહીંયા x નો વર્ગ હશે ને તો શું પ્રોબ્લેમ થશે કે જ્યારે તમે આની અંદર π/4 પુટ કરશો તો આ π/4 નો વર્ગ થશે અને 10 ની અંદર π/4 નો વર્ગ શું થાય એ કોઈને ખબર નથી. એટલે મને અત્યારે એવું લાગે છે કે આ x નો વર્ગ છે ને એની જગ્યાએ x હોવું જોઈએ બરાબર. તો જો x હોય ને તો શું થાય તો અહીંયા વર્ગ નો આવે, અહીંયા વર્ગ નો આવે, અહીંયા વર્ગ નો આવે બરાબર. અને પછી જો આમાં આપણે π/4 પુટ કરીએ તો log 10 π/4 અને 10 π/4 છે એ 1 થાય અને log ની અંદર 1 પુટ કરો તો 0 આન્સર આવે. આ રીતે 0 આન્સર લઈ આવી શકો. કાં તો પછી શું થાય કે અહીંયા 10 સ્ક્વેર હોય ને તો ચાલે, તોય આન્સર તો જો કે 0 જ આવશે બરાબર. એટલે આમાં મને લાગે છે કે અહીંયા થોડો ચેન્જ કરવાની જરૂર છે. f of x = x હોવું જોઈએ બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. તો હવે અહીંથી છે ને મિત્રો પ્રતિવિધેયના પ્રશ્નો ચાલુ થાય છે બરાબર. પ્રતિવિધેય આપણે ઓલરેડી શીખી લીધું કે વિધેય જે તમને આપેલું છે x+3 તો પહેલા f of x ની જગ્યાએ y મૂકો, પછી x ને કરતા બનાવો અને પછી x ની જગ્યાએ f ઇન્વર્સ x સીધું લખી નાખો અને જમણી બાજુ જ્યાં y દેખાતું અહીંયા x લખી નાખો. તો આ તમારો આન્સર છે. ઓપ્શનમાં છે પણ ખરો પણ અહીંયા સીધું ટીક કરવાની જગ્યાએ રોકાઈ અને 1 મિનિટ જોવું કે જ્યારે કોઈ પણ વિધેયનું વ્યસ્ત વિધેય શોધતા હોઈએ ત્યારે વ્યસ્ત હંમેશા મળે જ એવું જરૂરી નથી. તો ખાસ વસ્તુ અહીંયા ધ્યાન રાખવી કે જો કોઈ વિધેય એક એક અને વ્યાપ્ત હોય તો જ તેનું પ્રતિવિધેય મળે. મતલબ કે જો ચારે ચાર ઓપ્શન આપને આપેલા આન્સર તો કઈ પ્રોબ્લેમ નહોતો, પણ અહીંયા ડઝ નોટ એક્ઝિસ્ટ આપેલું છે મતલબ કે f ઇન્વર્સ છે ને અસ્તિત્વ ધરાવતું નથી. તો આવા સંજોગોમાં આપણે જોવું પડે ખાસ કે ભાઈ f ઇન્વર્સ નું અસ્તિત્વ છે કે નહીં. તો એના માટે આપણે એક એક અને વ્યાપ્ત ચેક કરવું પડશે અને એક એક માટે અહીંયા મારી પાસે જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એમાં થોડો ટેકનિકલ ફોલ્ટ છે એટલે ઓરલી તમને સમજાવવાની ટ્રાય કરું. ત્યાં સુધીમાં જો ઓકે થઈ જાય તો વાંધો નથી, અધરવાઇઝ વળી એક બ્રેક લેવી પડશે. ચાલો તો હું તમને વાત કરતો તો એક એક અને વ્યાપ્તની. તો ફંક્શન છે ને x+3 છે અને એના પ્રદેશ અને સહપ્રદેશ ઉપર તમે જોશો ને તો એ n to n નો છે બરાબર. એટલે તમે 1 પુટ કરશો તો 4 આન્સર આવશે, 2 પુટ કરશો તો 5 આવશે, 3 પુટ કરશો તો 6 આન્સર આવશે. મતલબ કે એક ને એક વેલ્યુ માટે એક કરતા વધારે નહીં આવે અને બે વેલ્યુ માટે એક આન્સર નહીં આવે. મતલબ કે એક એક તો છે. પછી વ્યાપ્તની વાત કરીએ તો મેં કીધું એવી રીતે વિસ્તાર બરાબર સહપ્રદેશ થવો જોઈએ. હવે વિસ્તાર આનો શોધવો હોય તો પહેલા 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો એટલે 1 મૂકો ને એટલે 4 થી ચાલુ થશે. વિસ્તારમાં 4 5 6 7 8 આ બધા અનંત સુધીના ઘટકો આવશે, પણ 1 2 ને 3 વિસ્તારમાં મિસિંગ હશે મતલબ વિસ્તાર બરાબર સહપ્રદેશ થશે નહીં. અને આ રીતે આ જે વિધેય છે એ હા ચાલી 1 મિનિટ ઓકે. તો આપણે જોયું કે વિધેય છે એમાં તમે આ રીતે એના એરો ડાયાગ્રામ થી પણ ચેક કરી શકો કે 1 મૂકશું તો જવાબ 3 ને 1 4 મળશે, 2 મૂકશું તો 5 મળશે, 3 મૂકશું તો 6 મળશે અને આમ આગળ મળતા રહેશે. અહીંયા 3 2 1 આવા બધે સહપ્રદેશમાં જે હશે. મતલબ કે વિધેય એક એક તો છે પણ વ્યાપ્તની વાત કરીએ તો વિસ્તાર જે છે ને આનો ઈ 4 5 6 આવા અહીંથી અનંત સુધી છે પણ એનો સહપ્રદેશ નથી. કેમ કે સહપ્રદેશ છે ને એ આપણને n આપેલો છે. તો વિસ્તાર બરાબર સહપ્રદેશ નથી થતો એટલે વ્યાપ્ત નથી. અને જો કોઈ વિધેય એક એક અને વ્યાપ્ત ન હોય તો એનો પ્રતિવિધેય મળે નહીં. ખાસ આ વસ્તુનું ધ્યાન રાખો. ચાલો એના પછી આઈ થિંક આ 2017 નો ક્વેશ્ચન છે બરાબર. તો વિધેય આપેલું છે અને ઇન્વર્સ ને શું છે એ આપણે કહેવાનું છે. તો સૌથી પહેલા વ્યસ્ત વિધેય શોધવા માટે તમને કીધું કે f of x ની જગ્યાએ y લખો
તો 3x + 1 છેદમાં 5x - 3. પછી x ને કરતા બનાવો એના માટે આપણે ક્રોસ મલ્ટીપ્લાય કરીએ છીએ તો 5xy સીધું કરું છું ધ્યાનથી જોજો -3y = 3x + 1. પછી x ને કરતા બનાવો તો x વાળા પદ બધા એક બાજુ લ્યો, y વાળા પદ અને અચળ પદ એક સાથે રાખો. x ને કરતા બનાવશો ને તો ધ્યાનથી નજર રાખી અને જોશો તો 5y અને -3 x કોમન પણ આવી ગયું અને છેદમાં પણ આવી ગયું. બરાબર, તો ફાઇનલી તમે જોવો ને તો x છે ને એને f ઇન્વર્સ x થી રિપ્લેસ કરો અને y ને x થી રિપ્લેસ કરો તો 3x + 1 ના છેદમાં 5x - 3 આ એનું વ્યસ્ત વિધેય છે. અને તમે જોશો તો ખ્યાલ આવશે કે વિધેય પણ એ જ છે 3x + 1 અને 5x - 3. મતલબ કે ઓપ્શન બી છે ને કે f ઇન્વર્સ અને f બંને સમાન વિધેય છે. અને હજી મિત્રો અહીંયા પણ એક ખાસ વસ્તુ જોવાની છે કે f ઇન્વર્સ ડઝ નોટ એક્ઝિસ્ટ પણ આપેલું છે. તો એક માટેની જો આપણે ચર્ચા કરીએ ને તો આઈ થિંક એક તો થઈ જશે. ચાલો બીજી સ્લાઇડ ઉપર આપણે જઈએ. 3x + 1 5x - 3. 3x + 1 5x - 3 આવું વિધેય હતું. અને જો આપણે f(x1) = f(x2) કરીએ તો અહીંયા x1 અને અહીંયા 3x2 + 1 અને 5x2 - 3. ઝડપથી ચોકડી ગુણાકાર કરીએ તો 15x1 x2 - 3 3 9x1 + 5x2 - 3. અને આ બાજુ આવી જશે 15x1 x2 - 3 3 9x2 અને +5x1 - 3 3 3 કેન્સલ 15x1 15x2 કેન્સલ x1 વાળા પદ એક બાજુ તો -9 ને 5 14x1 અને આ બાજુ પણ 9 ને 5 14x1 તો મતલબ કે x2 તો x1 બરાબર તો x2 થઈ ગયું. મતલબ કે એક વિધેય તો છે. હવે વ્યાપ્તની વાત કરીએ તો મેં તમને કીધું કે f(x) ની જગ્યાએ y લઈ લ્યો 3x + 1 છેદમાં 5x - 3. વ્યાપ્ત માટે આપણે કમ્પલસરી આનો વિસ્તાર શોધવો પડશે. વિસ્તાર કેવી રીતે શોધવાનો? અગેઇન x ને કરતા બનાવો તો x ને કરતા બનાવવો હોય તો 5xy - 3y = 3x + 1 અને x ને આમ તો આપણે કરતા બનાવી જ લીધો તો 3y + 1 પાછળની સ્લાઇડમાં તમે જોશો તો x કોમન અને 5y - 3 આ છે. બરાબર, તો મતલબ કે આમાં આ જોવાનું હોય કે જમણી બાજુમાં જે છે ને એ ક્યારે વ્યાખ્યાયિત નહીં થાય તો એનો છેદ 0 થઈ જાય ને તો મતલબ કે y ની જગ્યાએ તમે કંઈ પણ રાખી શકો બટ 3/5 નહીં રાખી શકો કેમ કે 3/5 રાખીને તો 0 થઈ જાય. તો આનો વિસ્તાર છે. હવે આપણે જોઈએ જો આનો સહપ્રદેશ પણ r - 3/5 હશે તો આપણું કામ થઈ જશે. r - 3/5 યસ r - 3/5 સહપ્રદેશ પણ એ જ છે. મતલબ કે વિધેય વ્યાપ્ત પણ છે. તો એક અને વ્યાપ્ત છે એટલે ઇન્વર્સ મળશે તો ખરો અને ઓપ્શન બી છે એ જ જવાબમાં આવશે. ચાલો એના પછી આગળ વાત કરીએ તો r થી r નું વિધેય છે. વિધેય આપેલું છે f ઇન્વર્સ 17 અને f ઇન્વર્સ -3 આપને પૂછ્યા છે. તો એના માટે પહેલા તો f ઇન્વર્સ જોઈએ. f ઇન્વર્સ શોધવા માટેની પ્રોસેસ તમને કીધી કે f(x) ની જગ્યાએ y લ્યો પહેલા x2 + 1 પછી x ને કરતા બનાવો તો x2 = y - 1 અને x = આમ તો જો કે ±y - 1 થાય. એટલે આમાં મિત્રો એક બહુ મોટો પ્રોબ્લેમ થશે. જો વિધેય છે ને એ r થી r નું હશે ને તો x2 + 1 જે છે ને એનો આલેખ તમે દોરો ને તો એ આવો થાય 0 પાસે ટચ થાય, માફ કરજો. તો આમાં તમે x અક્ષ ને સમાંતર રેખા દોરશો ને તો બે બિંદુ પાસે છેદશે. એનો મતલબ કે આ એક નથી. અને વ્યાપ્ત માટેની વાત કરીએ તો વિસ્તાર છે એ સહપ્રદેશ બરાબર થવો જોઈએ. તો આનો વિસ્તાર તમે જોવો ને ગ્રાફ y એક્સિસ ઉપર જો અહીંયા 0 થી અનંત સુધી જાય છે તો આનો વિસ્તાર છે એ 0 થી અનંત છે.
અને એનો સહપ્રદેશ એ નથી. એનો મતલબ એક નથી અને વ્યાપ્ત પણ નથી. અને જો આવું હોય તો એના વ્યસ્ત વિધેય મળે જ નહીં. બરાબર, વ્યસ્ત વિધેય મળે નહીં તો અંદર 17 ને -3 પુટ કેવી રીતે કરો? તો અહીંયા કંઈક 5 5 એવું આપ્યું છે, બટ મને લાગે છે કે કાં તો ક્વેશ્ચન ખોટો છે, કાં તો અહીંયા ડોમેઇનમાં કંઈક ચેન્જ કરવું પડે કે પ્લસ પ્લસ r પ્લસ થી r પ્લસ કરી નાખે ને તો પછી f ઇન્વર્સ x ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ x માઇનસ 1 થઈ જાય. અને r પ્લસ પણ નહીં, 1 થી ઇન્ફાઇનાઇટ સુધી રાખવું પડે. બરાબર, એટલે થોડુંક મુશ્કેલ કામ છે. કાં તો પછી આ લોકો પૂછવા શું માંગે છે ઈ એક્ઝેક્ટ ક્લિયર નથી. બીજું એક આપણે ટ્રીક એ પણ લગાવી શકીએ કે પ્રતિવિધેયમાં શું હોય, કોઈ પણ વિધેય એવું હોય ને કે જેમાં તમે 1 મૂકો અને 2 આન્સર આવે. બરાબર, તો પછી એના પ્રતિવિધેયમાં શું હોય કે 2 મૂકો ને તો 1 આન્સર આવે. વળી પાછું આપણે કંઈક ટેકનિકલ ફોલ્ટ આવી ગયો છે એટલે થોડીક વાર વેઇટ કરવી પડશે. અને ઓરલી આપણે વિચારીએ કે f ઇન્વર્સ ની અંદર આપણે 17 રાખીએ છીએ, તો વિચારો વિધેયની અંદર શું રાખીએ ત્યારે આપણે આન્સર 17 મળશે. તો 4 રાખો ને તો ચોકે ચોકે 16, 4 નો વર્ગ 16 પ્લસ 1 17 મળે. તો 17 રાખવાથી 4 મળવું જોઈએ. -4 રાખો ને તો પણ -4 નો વર્ગ 16 અને પ્લસ 1 17 થાય. તો f ઇન્વર્સ 17 નો આન્સર 4 અને -4 માંથી કંઈ પણ આવી શકે. અને -3 ક્યારે આવશે? તો -3 તો ક્યારેય આવશે નહીં. તો એક એક વ્યાપ્ત ની આપણે થોડીક વાર માટે એ સિચ્યુએશન માંથી દૂર હટી જઈએ ને તો અહીંયા ઓપ્શન એ છે એ આપણો સાચો આન્સર હશે. બરાબર, તો ફાઇનલી કાં તો જે ફંક્શન તો બરાબર છે પણ એના ડોમેઇન અને કોડોમેઇનમાં કંઈક ચેન્જ કરવાની જરૂર છે. જો આવું આપણે કરી લેશું તો જવાબ એ આવશે. પણ અત્યારની પરિસ્થિતિમાં વિધેય છે જે ફંક્શન તમને આપેલું છે x² + 1, આપેલા ડોમેઇન અને કોડોમેઇન પ્રદેશ અને સહપ્રદેશ પ્રમાણે મતલબ કે એનો વ્યસ્ત આપણે શોધી શકીએ એમ છીએ નહીં. તો હવે જે ટેકનિકલ ફોલ્ટ છે એનું કંઈ સોલ્યુશન ચાલો મળી ગયું. તો just a second.